Hello students, hope you all are doing well. See entrepreneurship and development and ethics. Previously we have discussed about meaning and introductory part. જેની અંદર આપણે ઇન્ડિયન ઈડીપી જે છે એનું મોડેલ સ્ટડી કરતા હતા કે ભાઈ ઇન્ડિયન ઈડીપી એટલે કે ઇન્ડિયન એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ જે છે એની અંદર કેવી કેવી વસ્તુને અડોપ્ટ કરવામાં આવે છે, કેવી રીતે એ લોકો એન્ટરપ્રિન્યોર્સ લોકોને જે છે એ માર્કેટ સુધી લઈ આવે છે. અને આપણે મીનિંગ એન્ડ ડેફિનેશન્સ જોઈ. હવે નેક્સ્ટ પાર્ટ તમને આપેલું છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરવા પાછળના ઓબ્જેક્ટિવ્સ. વાય વી એકચ્યુઅલી નીડ ધીસ કાઇન્ડ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. શું લોકો એમને આગળ ન આવી શકે? લોકો પાસે ટેલેન્ટ હોય તો એ લોકો એમને આગળ નથી આવી શકતા કે નથી બિઝનેસનો વિચાર કરી શકતા? તો કે ના. ઇટ્સ અ સિમ્પલ નો. વાય સો? બીકોઝ દેર આર સો મેની પીપલ કે જે લોકો પાસે સ્કિલ્સ છે, કે જે લોકો પાસે જે છે એ કંઈ ટેલેન્ટ છે, પણ એ લોકો પૈસાના અભાવે આગળ નથી આવી શકતા. તો કોઈ લોકો પાસે પૈસા છે પણ સ્કિલ નથી, ટેલેન્ટ છે પણ સ્કિલ નથી. કોઈ લોકો પાસે સ્કિલ છે પણ ટેલેન્ટ પણ છે પણ પૈસા નથી હોતા. એટલે ટૂંકમાં કહેવાનો મિનિંગ એવું છે કે એ લોકો પાસે રિસોર્સિસ નથી હોતા, બરાબર. કોઈ પાસે નોલેજ અવેલેબલ નથી હોતું. તો આ તમામ લોકો કે જેની પાસે નોન અવેલેબિલિટી છે રિસોર્સિસની, કે જેની પાસે એસેન્શિયલ એલિમેન્ટ્સ છે એની નોન અવેલેબિલિટી જે છે એને ફૂલફિલ કરવા માટે આપણે આવા અમુક જે છે એ ઓબ્જેક્ટિવ્સને સેન્ટ્રલાઇઝ કરેલા છે કે જે અચીવ કરવા માટે આપણે ઈડીપીસ કરીએ છીએ, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ. ફાઇન. ફર્સ્ટ તમને કહે છે ટુ રેકોગ્નાઇઝ પર્સન્સ વિથ ધ એન્ટરપ્રિન્યોરલ પોટેન્શિયલ એન્ડ ઇમ્પાર્ટિંગ ધેમ ટ્રેનિંગ which will enhance their skills and talents. Fine. સૌથી પહેલો તો પ્રશ્ન એ છે કે કેટલા લોકો એવા છે, કેટલા યંગસ્ટર્સ એવા છે કે જે લોકો પાસે ટેલેન્ટ જે છે એ ઓલરેડી અવેલેબલ છે. યુ જસ્ટ હેવ ટુ ડિરેક્ટ ધેમ ઓર યુ જસ્ટ હેવ ટુ એન્હાન્સ ધેમ. તો એવા કેટલા બધા યંગસ્ટર્સ તમને મળી જશે કે જેને માત્ર ને માત્ર ટ્રેનિંગ આપવાની જરૂરિયાત છે. ફાઇન. નહીં કે બીજી કોઈ વસ્તુ નહીં. બીજી એક વસ્તુ એની અંદર આપણે એન્ટરપ્રિન્યોરલ પોટેન્શિયલ છે કે નહીં એ રેકોગ્નાઇઝ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બીકોઝ સમટાઈમ્સ જે છે એ ઘણી વખત આપણને એવું લાગે છે કે ભાઈ આ પર્સન જે છે આવું કરી જશે, પણ એની અંદર એવી સ્કિલ્સ નથી હોતી. ફાઇન. સો એ પણ એક પર્સપેક્ટિવ છે. નેક્સ્ટ તમને કહે છે ઇન્જેક્ટિંગ મોટિવેશનલ ડ્રાઇવ્સ on continuous basis, thereby developing and strengthening the entrepreneurial equality. એવું કહે છે કે અલગ અલગ જે છે એ મોટિવેશનલ ડ્રાઈવ કરીએ. આવી મોટિવેશનલ ડ્રાઈવ કરવાથી ફરક શું પડે? તો કે મોટિવેશનલ ડ્રાઈવ કરવાથી જે લોકો આ વસ્તુને લઈ અને પોતાની જાત માટે કોન્ફિડન્ટ નથી, કે જે લોકોને એવું લાગે છે કે આ વસ્તુ નહીં થઈ શકે મારાથી, એને તમે આ વસ્તુ કરાવડાવી શકો છો, બરાબર. એન્ટરપ્રિન્યોરલ સ્કિલ્સ તમે એને અપાવડાવી શકો, નોલેજ અપાવડાવી શકો, એ લોકોના ડેવલપમેન્ટ માટે કામ કરી શકો, એ લોકો જે છે એની પોઝિશન સ્ટ્રેન્થન થાય એના માટે તમે વર્ક કરી શકો છો. ફાઇન. અને એ પર્સપેક્ટિવ જે છે આની અંદર આપેલા છે. નેક્સ્ટ તમને કીધું છે ટુ રેઝ ધ સપ્લાય ઓફ એન્ટરપ્રિન્યોર્સ ઇન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. કઈ જગ્યાએ ઔદ્યોગિકીકરણની જરૂરિયાત નથી? આ જેટલા પણ ડેવલપ્ડ કન્ટ્રીઝ તમે જુઓ છો, દે આર કેપિટલિસ્ટ ઇન નેચર. ઇટ મીન્સ કે એ લોકો મૂડીવાદી છે. અને મૂડીવાદી હોવાનો મતલબ સીધો સાધો એવો થાય છે કે એ લોકો જે છે એ એન્ટરપ્રિન્યોર્સ લોકોને અને બિઝનેસમેન લોકોને પ્રમોટ કરે છે. આપણા દેશની અંદર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન લઈ આવવા માટે એન્ટરપ્રિન્યોર્સ વધારવા પડશે, કારણ કે જે લોકો ઓલરેડી માર્કેટની અંદર બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા છે એ લોકો તો છે જ, પણ એ લોકો એટલી ઇનફ ઓર એટલા ઇનોવેટિવ વેની અંદર કામ નહીં કરી શકે. બીજી એક વસ્તુ, જે લોકો માર્કેટ જે છે એ લેફ્ટ આઉટ કરીને જતા રહ્યા છે, છોડીને જતા રહ્યા છે, એવા બિઝનેસમેન પણ તમને જોવા મળશે. તો દરેક કોમ્પિટિશનના એક નેચર પ્રમાણે બિઝનેસીસ લોકો ઘણી બધી વખત ઇન્ડસ્ટ્રી છોડીને જતા પણ હોય છે. આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરવું હોય તો એન્ટરપ્રિન્યોર્સ વધારવા પડે. જેના માટે આપણે શું એફર્ટ કરવા પડે? તો કે સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી સેક્ટર જે છે ને એને ડેવલપ કરાવડાવવું પડે.
અને આનાથી થાય છે તો કે આપણે જે છે એ લોકોને જાયન્ટ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને મલ્ટીનેશનલ કંપની સાથે બહુ સિવિયર કોમ્પિટિશનમાંથી સેવ કરી શકીએ, બચાવ છે. અને તો એ લોકો અલગ રીતે જે છે એ કામ કરશે. બરાબર. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે અને એ પર્સપેક્ટિવ પ્રમાણે આપણે જે છે એ સ્મોલ અને મીડિયમ સ્કેલ વાળા જે છે એ લોકોને પ્રમોટ કરશું તો ઓટોમેટિકલી એ લોકોને આગળ વધવાનો ચાન્સ મળશે. કારણ કે જે કંપની આગળ વધી ગઈ છે ઓલરેડી, જે લોકો લેક્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીઝ જે છે એની રેવન્યુ જનરેટ કરે છે એને રસ જ નથી બીજી કોઈ રેવન્યુ. ફાઇન. જે લોકો જનરેટ નથી કરતા એને ઇન્ટરેસ્ટ છે અને એ લોકો જ માર્કેટની અંદર ફ્રૂટફુલનેસ ક્રિએટ કરી શકતા હોય તો એ પણ એક પર્સપેક્ટિવ છે. ફાઇન. આગળ તમને કહે છે ટુ એક્વેન્ટ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર અબાઉટ ધી બેનિફિટ્સ એન્ડ લિમિટેશન્સ ઓફ બિંગ એન એન્ટરપ્રિન્યોર. એન્ટરપ્રિન્યોર્સ લોકોને એ વસ્તુથી અવગત કરાવવા, ફેમિલિયર કરાવનારો કે જેમાં તમે એ લોકોને એવું રિપ્રેઝન્ટ કરી શકો કે એન્ટરપ્રિન્યોર બનવાની આટલા બેનિફિટ્સ છે, આટલી લિમિટેશન્સ છે. ઓફકોર્સ યુ હેવ ટુ બેર સમ રિસ્ક, you have to go for certain decision making that are very very severe or strong in nature. અને આવું ફેમિલિયર કરાવવામાંથી જરૂર નથી કે દરેક લોકો જે છે એ વસ્તુથી ડરીને જતા રહે કે ભાગી જાય. એ લોકો એમને પ્રેરણા તરીકે માર્કેટમાં આવે પણ ખરી અને ફ્રૂટફુલનેસ પણ જનરેટ કરે. ફાઇન. સો એ પણ એક પર્સપેક્ટિવ છે. આગળ તમે કીધું છે કે ટુ જનરેટ એમ્પ્લોયમેન્ટ એન્ડ self-employment opportunities in the environment, thereby solving the burning problem of unemployment of nation. આપણા દેશનો અત્યારે સૌથી મોટો પ્રશ્ન જ બેરોજગારી છે. આપણે બેરોજગારી રિમૂવ કરી દઈએ તો બીજું કોઈ વસ્તુ કરવાની આપણે જરૂર નહીં પડે. પણ બેરોજગારી આપણો સળગતો પ્રશ્ન છે અને જ્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન નહીં સુલઝાય ત્યાં સુધી બીજા પ્રોબ્લેમ્સ પણ નહીં સુલઝાય. કારણ કે બેરોજગારી જે છે એની બાય પ્રોડક્ટ પોવર્ટી છે. એ ઓટોમેટિકલી લોકો પુઅર જ હોય છે કારણ કે એની પાસે ઇન્કમ નથી. તમે એક પ્રોબ્લેમને ટાર્ગેટ કરશો તો બીજો પ્રોબ્લેમ ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. અને અનએમ્પ્લોયમેન્ટના પ્રોબ્લેમને કેટર કરવા માટે તમારે જે છે એ જનરેટ કરવું પડે એમ્પ્લોયમેન્ટ. પછી તમે તમારી જાત માટે કરો છો કે બીજાને પ્લેટફોર્મ આપો છો, બે વસ્તુ જે છે એ આની અંદર લાગુ પડે છે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલો છે. આગળ તમને કીધું છે બેલેન્સ્ડ રિજનલ ગ્રોથ. આપણે અહીંયા તમને રિજનલ ડિસ્પેરિટી બહુ જોવા મળશે. બરાબર. એટલે કે વૈસ્તારિક અસમાનતા. કેટલા બધા એવા અલગ અલગ વિસ્તાર છે જેમાં તમને અસમાનતા જોવા મળે. કોઈ જગ્યાએ બહુ પૈસાદાર લોકો રહેતા, કોઈ જગ્યાએ સાવ એકદમ લોઅર મિડલ ક્લાસના કે મિડલ ક્લાસના લોકો રહેતા, કોઈ જગ્યાએ જે છે એ એકદમ પુઅર ક્લાસના લોકો રહેતા હોય. એમાં ઘણી બધી વખત જે છે એ તમને એક જ સિટી જે છે એના અલગ અલગ ભાગો જોવા મળે અને એ ભાગની અંદર કેવી રીતે જે છે એ લોકો રહે છે એના ઉપરથી તમને ખબર પડે કે ઇમ્બેલેન્સ કેટલું છે. હવે જે લોકો ડેપ્રેડ છે એને તમે ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ કરાવશો તો એ લોકો માટે તો આ વસ્તુ બહુ સારી જ છે ને, કારણ કે એ લોકો પોતાની જાતનો ગ્રોથ કરી શકશે. બરાબર. તો રિજનલ ઇમ્બેલેન્સ છે ને એને કેટર કરવા માટે આપણે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરવા પડે. લોકોને એ વાતથી ફેમિલિયર કરાવડાવવા પડે કે તમે જે છે આ એન્ટરપ્રિન્યોર યુનિટ એસ્ટાબ્લિશ કરશો તો એનાથી તમને કોઈ નુકસાન નહીં થાય. તમને આટલી જગ્યાએથી હેલ્પ મળશે, અહીંયાથી ટ્રેનિંગ મળશે, અહીંયાથી અલગ અલગ લેવલનું નોલેજ મળશે તો લોકો ઇન્સ્પાયર થાય. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલું છે. આગળ તમને કીધું છે કે ટુ ગીવ confidence to the first generation entrepreneur who do not have any base to start an enterprise. Yes, first generation entrepreneur એટલે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે તમારા દાદા કે તમારા પપ્પાએ બિઝનેસ ઓલરેડી એસ્ટાબ્લિશ કરેલો જ છે, જેના માટે તમે પોતે સેકન્ડ જનરેશન કે થર્ડ જનરેશન છો. ફાઇન. પણ જે પર્સનના ફેમિલીમાં ક્યારેય કોઈ બિઝનેસ ઓપરેટ જ નથી કરેલું, ક્યારેય કોઈ બિઝનેસ એસ્ટાબ્લિશ જ નથી કરેલું, એ ફર્સ્ટ જનરેશન જે છે એ એન્ટરપ્રિન્યોર કહેવાશે. ધ યંગ પીપલ.
અને એ લોકોને જે છે એની પાસે કોઈ બેઝ નથી હોતો, પૈસા તો હોય જ નહીં, સીધી વસ્તુ છે, અને રિસોર્સિસ પણ નહીં. તો એને એક બેઝ પ્રોવાઈડ થઈ છે કે કાંઈ વાંધો નહીં, તમે એન્ટરપ્રિન્યોર બિઝનેસ સ્ટાર્ટ કરો, અમે તમારી હેલ્પ કરશું. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલો છે. આગળ તમને કીધું છે કે ટુ ચેનલાઇઝ ધી સ્ટ્રોંગ એન્ટરપ્રિન્યોરલ મોટિવ્સ ઓર ડ્રાઇવ્સ ઇન ટુ રાઇટ ડિરેક્શન ટુ એક્સેલરેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે છે એને સારી રીતે ડ્રાઈવ કરવા માટે, બરાબર, એક્સેલરેટ કરવા માટે તમારે એન્ટરપ્રિન્યોર્સ લોકોની જરૂરિયાત પડશે જ. કારણ કે they are the people who are going to create balance in your business environment. ઓલરેડી એસ્ટાબ્લિશ છે એ લોકો કાંઈ એવા બધા ગ્રોથ જે છે એના ઉપર કામ નહીં કરતા, બીકોઝ દે હેવ ઓલરેડી ગ્રોન, અને ઓલરેડી ગ્રોન કંપનીઝ હોય એ લોકોને કોઈ જે છે એ વસ્તુની પડી ન હોય. જ્યારે આ લોકોને ક્વોલિટી બાબતે પણ એ લોકો જે છે એ ધ્યાન દેતા હશે, ક્વોન્ટિટી બાબતે દેતા હોય, દરેક વસ્તુ બાબતે એ લોકો જે છે વધારે કોન્શિયસ હશે દેન અધર માર્કેટ પ્લેયર્સ. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે ટુ મેક ઇન્ડિવિજ્યુઅલ અન્ડરસ્ટેન્ડ ધી પ્રોસિજર ઓફ સેટિંગ અપ. અહીંયા તમને કીધેલું છે ધી પ્રોસિજર ઓફ સેટિંગ અપ ઓફ એન એન્ટરપ્રાઇઝ એન્ડ હાઉ ટુ રન ઓપરેશન્સ ઓન અ કન્ટિન્યુઅસ બેઝિસ. એક પર્સનને જે છે એ તમે સમજાવો છો, એનાથી ફેમિલિયર કરાવવાનો છો કે ધંધો એકચ્યુઅલી ઓપરેટ કેવી રીતે કરવો, અને ધંધાને ચલાવવો કેમ. બિકોઝ ખાલી ઓપરેટ કર્યા તો ચાલશે નહીં, ચલાવવા માટે પણ આપણે એફર્ટ્સ કરવા પડશે, અને જેટલા ચલાવવા માટે આપણે એફર્ટ્સ કરશું, બરાબર, એટલો જ જે છે એ ધંધો સારો ચાલે. ફાઇન. સો એક વસ્તુ કીધું છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇટ હેલ્પ્સ ધી પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ ટુ અક્વાયર સમ ફંડામેન્ટલ મેનેજમેન્ટ પ્રોફિશિયન્સી. આપણામાંથી કેટલા બધા એવા લોકો હશે કે જેની પાસે મેનેજમેન્ટનું બેઝિક નોલેજ તો હશે જ, બટ એડવાન્સ નહીં. આપણે બધા પોતાની જાતનું મેનેજમેન્ટ તો કરી જ લેતા હોય છે, બટ પ્રોફિશિયન્ટ વેની અંદર નહીં. બરાબર. શું કામ? તો કે સિમ્પલી જે છે એ પ્રોફિશિયન્સી તમને અલગ લેવલનું જે છે એ કોન્ફિડન્સ અપાવડાવે છે. આજે તમે કોન્ફિડન્સ લેસ શું કામ રહો છો? બિકોઝ તમારી પાસે નોલેજ ના હોય, એટલે તમારી પાસે એ વસ્તુ કરવાની પ્રોફિશિયન્સી નથી, એટલે. અને તમારી પાસે નોલેજ હોય, એ વસ્તુ કરવાની પ્રોફિશિયન્સી હોય, તો તમે કેટલી ઇઝીલી એ વસ્તુને કરી શકવાનું છો. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલો છે. લાસ્ટમાં તમને કીધું છે કે ટુ ગેધર ધી ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ઇન્સેન્ટિવ ઇફ અવેલેબલ from the government or any other authority to start up an enterprise for the development of a particular region or area. એ ઇન્ફોર્મેશન પણ એ ઇન્ફોર્મેશનથી પણ તમે EDP થ્રુ એ લોકોને ફેમિલિયર કરાવડાવો છો કે કેટલા લોકો તમને તમારા આ બિઝનેસ સ્ટાર્ટઅપની અંદર હેલ્પ કરી શકશે. પછી એ તમારી વેન્ચર કેપિટલને ક્રિએટ કરવા માટે, બરાબર, કે પછી તમારી જે છે એ બેઝિકલી એવું કહી શકાય કે વર્કિંગ કેપિટલ ક્રિએટ કરવાનું. બટ યસ, તમને એ વસ્તુ હેલ્પ કરાવડાવશે. પછી એક સરકાર આપે છે કે બીજી કોઈ ઇન્સ્ટિટ્યુશન આપે છે, એ પછીનો પ્રશ્ન છે, બરાબર. પણ એ વસ્તુ તમારા માટે બેઝિકલી ફ્રૂટફુલનેસ ક્રિએટ કરશે. એમાંય તમને ખબર હોય કે કોઈ પર્ટિક્યુલર રિજિયનની અંદર કે કોઈ પર્ટિક્યુલર એરિયાની અંદર આવી અલગ અલગ સ્કીમ્સ ચાલે છે, તો તમે વધારે એફર્ટ્સ કરી શકો છો એના માટે, અને તમે લોકોને વધારે એનાથી ફેમિલિયર કરાવવાનું છે. કારણ કે તમે એઝ એન ઇન્સ્ટિટ્યુશન પ્રોગ્રામર તરીકે કે પ્રોગ્રામ જે છે એ અરેન્જર તરીકે તમે ભલે કંઈ એને હેલ્પ કરો કે ન કરો, એ તો પછીનો ક્વેશ્ચન છે, પણ તમે એ લોકોને હેલ્પથી ફેમિલિયર તો કરાવવાનું જ છે કે આવું થઈ શકે એમ છે. આટલી જગ્યાએ જે છે એ લોકો તમને સહાય આપશે, ઇન્સેન્ટિવ આપશે કે સબસિડી આપશે કે આસિસ્ટન્સ પ્રોવાઈડ કરશે. ફાઇન. સો એ પણ એક પર્સપેક્ટિવ છે. પર્ટિક્યુલર આખા સેશનની અંદર આપણે ઓબ્જેક્ટિવ્સ ડિસ્કસ કર્યા EDPના એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામના, બરાબર. આગળ જે છે એ તમને હજુ પણ જે છે એ બે અલગ જે છે એ ઓબ્જેક્ટિવ્સ આપેલા છે, જેમાં એવું કહે છે કે ટુ ડેવલપ અ વિઝન ઇન ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ એન્ડ આસિસ્ટ હિમ ઇન
integrating various inputs so as to operate effectively. Yes, તમારે જે છે એ પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સને એક એવું કહી શકાય કે વિઝન મળે. દરેક બિઝનેસ જે છે એના પોતાના કંઈક ને કંઈક વિઝન હોય, પોતાના કંઈક ને કંઈક મિશન્સ હોય, જેના ઉપર એ લોકો કામ કરતા હોય, જેને એ લોકો સેન્ટ્રલાઇઝ કરીને ચાલતા હોય. આ મિશન કે આ વિઝન્સ જે છે એ ઇફેક્ટિવલી ડેવલપ થાય એના માટે આપણે કામ કરવાનું છે. બરાબર? એ જેટલા ઇફેક્ટિવલી ડેવલપ થશે એટલા જે છે એ એન્ટરપ્રિન્યોર્સ લોકો વધારે સારી રીતે માર્કેટની અંદર આવી શકશે, વધારે સ્ટ્રોંગ પોઝિશનથી આવી શકશે. ફાઇન. લાસ્ટમાં તમને કીધું છે ટુ એક્વેન્ટ ધ પર્સન વિથ ડિઝાયર્ડ સોશિયલ ઓબ્લિગેશન્સ વિચ હી નીડ્સ ટુ એડ્રેસ. યસ, તમે એન્ટરપ્રિન્યોર્સ લોકોની એ વાતથી પણ ફેમિલિયર કરાવડાવો છો કે તમે જેટલી પણ વસ્તુ કરવા જશો એમ કાં તો સરકાર કે કાં તો સોસાયટી જે છે એ તમારી પાસેથી કંઈક ને કાંઈ સોશિયલ ઓબ્લિગેશન્સ જે છે એક્સપેક્ટ કરતી હશે. બરાબર? તો એ વસ્તુ તમે ફોલો કરો. બરાબર? કે જે તમારે એઝ એન એન્ટરપ્રિન્યોર આગળ જઈને એડ્રેસ કરવાની છે. ફાઇન. સો ઈડીપી પ્રોગ્રામ્સ છે ને એની અંદર ઓલમોસ્ટ દરેક વસ્તુને આપણે જે છે એ આવરી લઈએ છીએ, એને કવર કરી લઈએ છીએ. ફાઇન. સો એ પણ એક પર્સપેક્ટિવ આપેલું છે. કમિંગ સેશનની અંદર આપણે ફેઝિસ જે છે એ ડિસ્કસ કરવાના છે. બરાબર? ઈડીપી જે છે એ અલગ અલગ ફેઝ વાઇઝ જે છે એ ચલાવવામાં આવે છે. ફાઇન. સો કમિંગ સેશનની અંદર એ ફેઝિસ જે છે એ ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.